ગુજરાત વિધાનસભા ખાતે સ્વતંત્રતા સેનાની અબ્બાસ તૈયબજીની જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી. ભારતના સ્વતંત્રતા સેનાની શ્રી અબ્બાસ શમસુદ્દીન તૈયબજીની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં સ્થિત તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિધાનસભાના અધ્યક્ષશ્રીએ સૌને સ્વર્ગસ્થ શ્રી તૈયબજીનો પરિચય આપતા જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ શ્રી તૈયબજીનો જન્મ તારીખ 1 ફેબ્રુઆરી 1854ના રોજ વડોદરા ખાતે થયો હતો. વડોદરામાં અભ્યાસ પૂર્ણ કરીને લંડન જઈને તેઓ બેરિસ્ટર બન્યા હતા અને સયાજીરાવ ગાયકવાડ સરકારમાં ન્યાયાધીશ અને ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. ગાંધીજીથી ખૂબ પ્રભાવિત થઈને તેઓ ભારતના સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. તેઓ ગાંધીજીના ખૂબ જ વફાદાર વ્યક્તિ હતા. શ્રી તૈયબજી દેશની સ્વતંત્રતા માટેના અનેક આંદોલનોમાં આગેવાની પણ સંભાળી હતી. દેશની આઝાદી માટે તેમણે પોતાનું બધું જ સમર્પિત કર્યું. એ જ દેશભક્તિ આપણે સૌએ તેમની પાસેથી શીખવાની છે તેમ અધ્યક્ષશ્રીએ ઉમેર્યું. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ તેમજ ગુજરાત વિધાનસભાના સચિવશ્રી સહિત વિધાનસભા સચિવાલયના અધિકારી કર્મચારીઓએ તેમજ એરફોર્સ સ્કૂલ ગાંધીનગરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને શ્રી તૈયબજીના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.